માતૃભૂમિની રક્ષા માટે ભારતીય સેનામાં 17 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર ડભોઈના પનોતા પુત્ર મનીષ ચતુર્વેદી નિવૃત્ત થઈ વતન પરત ફરતા સમગ્ર નગર દેશભક્તિના રંગે રંગાયું। ઢોલ નગારાના તાલે અને પુષ્પવર્ષા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મનીષભાઈ ડભોઈ સ્થિત હરિહર આશ્રમના મહંત વિજય મહારાજના પૌત્ર અને વિજય મહારાજ ચતુર્વેદીના સુપુત્ર છે। તેમની વતન વાપસી નિમિત્તે શિનોર ચોકડી અને સેવા સદન પાસે વિશેષ સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા। તેમણે નિવૃત્ત જવાનને પુષ્પહાર અર્પણ કરી અને કુમકુમ તિલક કરી ભાવભીનું સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, વિવેક મહેતા, સઈદભાઈ લોટવાલા, નગરપાલિકાના સભ્યો તથા અનેક સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। મનીષ ચતુર્વેદીએ દેશના અતિ દુર્ગમ અને સંવેદનશીલ વિસ્તારોમાં સેવા આપી છે। 17 વર્ષની તેમની આ ગૌરવશાળી કારકિર્દી દરમિયાન તેમણે અનેક પડકારોનો સામનો કરીને માતૃભૂમિ પ્રત્યે અડગ સમર્પણ દર્શાવ્યું છે। પુત્ર અને પૌત્રને સુરક્ષિત રીતે વતન પરત ફરેલા જોઈ પરિવારજનોની આંખોમાં આંસુના આનંદ જોવા મળ્યા હતા। ડભોઈ વાસીઓ એકતા અને દેશપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા આ પ્રસંગને યાદગાર બનાવી દીધો। ડભોઈ દર્ભાવતીનું ગૌરવ મનીષભાઈ ચતુર્વેદી 17 વર્ષ કરતાં વધુ સમય સુધી આર્મીમાં સેવા બજાવીને હવે નિવૃત્તિ લઈને પાછા નગરમાં આવ્યા છે, ત્યારે હું એમને આવકારું છું। દેશની વિવિધ પોસ્ટો પર કામગીરી કરીને દેશ સેવા માટે એમણે એમની જિંદગી આપી છે, ત્યારે આપણે સૌ દર્ભાવતી નગરીમાં એમનું સ્વાગત કરીએ છીએ, અભિનંદન આપીએ છીએ ને એમની આ નિવૃત્તિ કાળ પછીનો સમય એટલે કે એમની નવી જિંદગી સુખમય શાંતિમય નીવડે અને હજુ પણ દર્ભાવતી નગરીની અને ગુજરાતની સેવા કરે એવા એમની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ। મનીષભાઈ ચતુર્વેદી ને એમનો પરિવાર વર્ષોથી ડભોઈ નગર એટલે દર્ભાવતીમાં રહે છે, ત્યારે એમના પિતાજીને પણ અભિનંદન આપું છું કે મહંત વિજયજી મહારાજ જેઓ અહીંયા આશ્રમ ચલાવે છે, એમના સુપુત્ર છે, ત્યારે આપણે માટે આ ગૌરવનો વિષય છે અને તમામ ડભોઈ વાસીઓ વતી એમનું આજે અહીંયા સન્માન કરું છું અને એમનું સન્માન કરતા મને પણ મારી જાત પ્રત્યે ગૌરવની લાગણી ઉત્પન્ન થાય છે। જય શ્રી